રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય કેબિનેટે કૃષિ પેદાશોના ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેમાં કપાસ, સોયાબીન, તલ, તુવેર અને મગ, અડદ, મકાઈ સાથે સાથે બાજરી, જુવાર, ડાંગર જેવા પાકો માટે વર્ષ 2024-25 માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ખેત ઉત્પાદનમાં થતા ખર્ચ અને વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરે છે, જે અંતર્ગત કેન્દ્રીય કેબિનેટ બેઠકે વર્ષ 2024-25 માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે। મહત્વનું છે કે 14 જેટલા પાકોમાં ટેકાના ભાવ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। મગફળીની વાત કરીએ તો મગફળીમાં 2023-24નો ટેકાનો ભાવ 1275, તો આ વર્ષે મગફળીનો ભાવ 2024-25માં 1356 રૂપિયા એટલે કે 81 મણ દીઠ વધારો કરવામાં આવ્યો છે। કપાસના લાંબુ તારની વાત કરીએ તો 1404 2023-24નો ભાવ હતો, જે 2024-25માં 1504 રૂપિયા એટલે કે 100 રૂપિયાનો વધારો જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। કેન્દ્રીય કેબિનેટે કૃષિ પેદાશોના ટેકાના ભાવ જાહેર કર્યા છે, તો કપાસ, સોયાબીન, તલ, તુવેર, મગ, અડદના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। હવે આ ટેકાના ભાવ ખેડૂતોના ખેતી માટેના ઇનપુટ્સ માટે કેટલા યોગ્ય છે તેને લઈને પણ સવાલો છે। મહત્વનું છે કે દર વર્ષે આ રીતે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે। તલના ભાવ 2023-24ની વાત કરીએ તો 1727 રૂપિયા આ વર્ષે એટલે કે 2024-25 માટે તલના ભાવ 1853 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, એટલે કે 126 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા માટે ગેસ્ટ પણ જોડાઈ ગયા છે હિતેન્દ્રભાઈ પટેલ, જેઓ ભાજપના પ્રવક્તા છે, આ સાથે જ પાલભાઈ આંબલિયા કે જેઓ કોંગ્રેસ તરફથી જોડાઈ ગયા છે। બંનેનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। હિતેન્દ્રભાઈ, આપથી શરૂઆત કરીશ। મોદી સરકારની ત્રીજી ટર્મમાં 3 મહત્વના નિર્ણયો જે છે તે લેવામાં આવ્યા છે, તેમાં જો વાત કરીએ ખાસ કરીને તો 3 કરોડ નવા ઘર બનાવવા માટે અને આ સાથે સાથે ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો પણ જમા થયો। હવે આ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। હિતેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકારે નવી સરકારના ગઠન પછી તુરત જ પ્રથમ કેબિનેટમાં જે નિર્ણયો કર્યા છે, મને લાગે છે કે ખૂબ અભૂતપૂર્વ કામ ખેડૂતો માટે, ગરીબો માટે, ગામડા માટેની જે ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતા છે એ આ પ્રથમ કેબિનેટના નિર્ણયોમાં પ્રતિબિંબિત થઈ છે। માન્ય મોદી સાહેબે એમનો પહેલો નિર્ણય ખેડૂતોને કિસાન સન્માન નિધિનો હપ્તો મળે 20,000 કરોડ રૂપિયા જેટલી રકમ અંદાજે 10 કરોડ ખેડૂતોના ખાતામાં સીધી પહોંચે એવો નિર્ણય કર્યો હતો અને પરમ દિવસે વારાણસીથી એમને એ ખાતામાં એક જ ક્લિકથી પહોંચી જાય, ટ્રાન્સપરન્સીથી પહોંચી જાય, કોઈનો પંજો વચેટિયાઓનો એમાં ન પડે એ રીતે પહોંચી જાય એવો નિર્ણય ત્રીજી મોદી ગવર્મેન્ટ 3.0 ભારતીય જનતા પાર્ટીની આ ત્રીજી સરકારનો પહેલો નિર્ણય ખેડૂતો માટે રહ્યો। એ જ દિવસે બીજો નિર્ણય ગામડાના ગરીબને છત મળે, એના પરિવારને પોતાનું ઘરનું ઘર મળે એ માટે બીજા 3 કરોડ મકાનો બનાવવાનો જે નિર્ધાર કર્યો છે એ નિર્ણયને પણ એમને બહાલી આપી છે। ગુજરાત સરકારે પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે, વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે આજે રાજ્ય સરકારે 31મી જૂન સુધી અપલિફ્ટ કરીને જે પાણી આપવાની વ્યવસ્થાઓ છે, નર્મદા મેઇન કેનાલમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તળાવો ભરાય, ત્યાંથી ખેડૂતો સિંચાઈ કરી શકે, પીવાના પાણીની વ્યવસ્થા થાય, એવો પણ એક અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નિર્ણયો કર્યા છે એમાં ચોથું કદમ ખેડૂતોને એમએસપી મળે, સમયસર એની નક્કી થાય। ખરીફ સિઝનની એમએસપી માટેનું છેલ્લા 6 મહિનાથી પ્રોસિડિંગ ચાલતું હતું, વિવિધ તબક્કે એ પ્રક્રિયા પૂરી કરીને વાવેતર કરવાનો સમય આવ્યો એ પહેલા એમએસપી નક્કી કરવામાં આવી, જેથી કરીને ખેડૂતોને આ ખરીફ સિઝનમાં મગફળી કેટલી વાવવી, કપાસનો કેટલો ભાગ રાખવો, એમાં કઠોળ એટલે તુવેર, મગ કેટલા વાવવા અને આગામી સિઝન માટે એટલે બાજરી, મકાઈ કેટલી વાવવી। તો મને પોતાના ટોટલ ખેતી કામમાં કયો પાક વાવવાથી કેટલો ભાવ મળશે, મારું જે ઇકોનોમિક્સ છે કેવી રીતે જળવાશે, એવું આગોતરું આયોજન કર્યું છે કેન્દ્ર સરકારે। ગઈકાલે રાત્રે એ ભાવો ડિક્લેર કર્યા છે, ખૂબ સારો એમાં વધારો પણ કર્યો છે। વધારા કરતા હું એની જે નિયમબદ્ધતા છે, એની જે
એમએસપીના ભાવો નક્કી કરવાથી, એનું રજીસ્ટ્રેશન કરવાથી અને સમયસર ખરીદી કરવાથી બજારના સેન્ટિમેન્ટ પર એની જે અસર પડે છે અને સરકાર એક પ્લેયર તરીકે 25% માલ સરકાર ઉપાડવાની છે, એટલે ટોટલ ઉત્પાદનનો 25% માલ બજારમાંથી જવાનો છે અને એટલા માટે મિલર હોય, સ્ટોકિસ્ટ હોય, પ્રોસેસર હોય કે રિટેલ વેપારી હોય, એને 75% જ માલ મળવાનો છે અને એટલે પરાણે એને સારા ભાવે ખરીદવો પડે, એમએસપી થી ખરીદવો પડે અથવા એમએસપી થી ઉપર ખરીદવો પડે એવી સ્થિતિનું નિર્માણ પાછલા 3 વર્ષથી થઈ રહ્યું છે. પાછલા 2 વર્ષમાં ઘઉંની ખરીદી કે આપણને મગફળીની ખરીદીમાં રાજ્ય સરકારને પુરવઠા નિગમને જરૂર છે એટલો જથ્થો પણ નથી મળતો, એટલા સારા ભાવો મળી રહ્યા છે. એમાં ચાલુ સાલે પણ સરકારે 5.5% થી લઈને 10% જેટલો વિવિધ એજન્સીઓમાં વધારો કર્યો છે. તો મને લાગે છે કે વધારો કેટલો થયો એના કરતા સરકારનું જે સમયબદ્ધ આયોજન છે અને આટલી એડવાન્સમાં અમે હમણાં 18 તારીખે આગામી રવિ પાકો માટે પણ એમએસપીની ભલામણો એ રાજ્યની કમિટીમાં અને બોમ્બે જઈ અને વિભાગની કચેરી કમિટીમાં પણ પૂરી કરી. એટલે કુલ મળીને એમએસપી નક્કી થાય. પહેલા 19 પાકોમાં એમએસપી હતી, અત્યારે 26 પાકો આપણે એમએસપીમાં આવરી લીધા છે. એટલે એના વધારે પાકોની પણ એમાં આવરણ થાય. એની ખરીદીનો જથ્થો કેટલાક વિસ્તારમાં 25%ની મર્યાદા છે, પણ આ વખતે અમે ગુજરાતમાં 25% ઉપર પણ જરૂર પડે તો ખરીદવાની રાજ્ય સરકારની તૈયારી છે. એટલે કોઈ પણ સંજોગોમાં ખેડૂતને એનો પાક એ ખરીદીને અભાવે, માર્કેટના ભાવને અભાવે સસ્તામાં ના આપવો પડે એવી સ્થિતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. હું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારનો, કેન્દ્રની સરકારનો અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ભાવોમાં તો સારો વધારો કર્યો જ છે, પણ સાથે સાથે એનું જે સમયબદ્ધ અને ટ્રાન્સપરન્ટ આયોજન છે, ખરીદવામાં પણ વચેટિયાઓ ના ફાવી જાય, વેપારીઓ ના મૂકે એના માટેના બેરિંગ લગાડ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય, રજીસ્ટ્રેશન પછી એને એસએમએસ થી એનો વારો આવે, બહુ જ સીસીટીવીની નિગરાણીમાં એની ખરીદી થાય અને ડાયરેક્ટ ખાતામાં પૈસા જાય એવી વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરી છે. તો હું રાજ્ય સરકારનો આભાર માનું છું. ખેડૂતોને પણ વિનંતી કરું છું કે જે ભાવો નક્કી થયા છે એ પ્રમાણે કોઈ એક પાક નહીં વાવતા, તમામ પાકોનું આમાં પોતાના ત્યાં વારાફરતી આયોજન થાય, પાકોની ફેરબદલી થાય તો ઉત્પાદન પણ સારું મળે અને ક્યાંક કોઈ પાકમાં કોઈ રોગચાળો આવી જાય અથવા કુદરતી આપત્તિ નુકસાન થાય તો બાકીના પાકથી આપણને વળતર મળે એવું આયોજન કરવા માટે સૌ ખેડૂતોને વિનંતી કરું છું અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આ એમએસપી માટે આભાર માનું છું. જી બિલકુલ. પાલભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે ખેત ઉત્પાદનમાં ખર્ચ થઈ રહ્યા છે અને વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરે છે, પરંતુ ખેતીના ઇનપુટ્સ માટે કે તેના સંદર્ભમાં આ ટેકાના ભાવ કેટલા યોગ્ય છે આપના મતે? દીપિકા, મને એવું હતું કે હિતેન્દ્રભાઈ એની વાતમાં કદાચ એવું કહેશે કે કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોને હળહળતો અન્યાય. ક્યાંક મને એવું હતું કે હિતેન્દ્રભાઈ ખેડૂત લક્ષી માણસ છે, ખેડૂતો પ્રત્યે બહુ પ્રેમવાળા માણસ છે, એટલે એવું કહેશે કે કેન્દ્ર સરકારના ગુજરાતના ખેડૂતોને થપ્પડ, આવા શબ્દો સાથે મને એમ હતું કે હિતેન્દ્રભાઈ શરૂઆત કરશે. પણ મને ક્યાંક એવું દુઃખ સાથે કહેવું પડે છે કે હિતેન્દ્રભાઈ ખેડૂતોની ચિંતા કરવાની જગ્યાએ ભાજપની ચિંતા કરે છે અને ભાજપ વતી બેઠા છે, એટલે એમણે ફરજિયાત આ જે એણે ગુણગાન ગાવા પડે છે એ ગાયા છે. આ હું એટલા માટે કહું છું કે જે ગુજરાત સરકારે એક ભાવ નિર્ધારણ સમિતિ બનાવી છે, ગુજરાતના ખેડૂતોને કયા પાકમાં કેટલો ભાવ મળવો જોઈએ એ સમિતિએ જે ભાવ નક્કી કર્યો છે એ મુજબ મગફળી 8,000 એટલે પ્રતિ ક્વિન્ટલ, એમાં ક્વિન્ટલના હિસાબે થાય છે, 8,000 પ્રતિ ક્વિન્ટલ મળવો જોઈએ. એની જગ્યાએ કેન્દ્ર સરકારે 6,783 એટલે કે 1,217 રૂપિયા ઓછા આપ્યા છે. કપાસમાં 10,000 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભલામણ સમિતિએ ભલામણ કરી છે, એની જગ્યાએ 7,121 આવ્યા છે, 2,879 રૂપિયા ઓછા આપ્યા છે. અડદ 9,250 રૂપિયા મળવા જોઈએ એવું ગુજરાતની ભાવ નિર્ધારણ સમિતિ એ કહે છે, એની જગ્યાએ 7,400 એટલે કે 1,850 રૂપિયા ઓછા આપ્યા છે. તુવાર એમાં 9,000 રૂપિયાની ભલામણ કરી હતી, એની જગ્યાએ 7,550 રૂપિયા મળ્યા છે, એટલે કે 1,950 રૂપિયા ઓછા મળ્યા છે.
મકાઈ 4,500 ની ભલામણની સામે માત્ર 2,225 રૂપિયા મળ્યા છે. એટલે 2,275 રૂપિયા ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને આ કેન્દ્ર સરકારે ઓછા આપ્યા છે. રાજ્ય સરકારની ફરજ બને છે અને જો સરકાર ખેડૂત લક્ષી હોય ગુજરાત સરકાર, તો ગુજરાત સરકારે જે ભાવ નિર્ધારણ સમિતિએ જે ભાવ બાંધણું કર્યું છે એ મુજબ ગુજરાત સરકારે પોતાનો ફાળો ઉમેરવો જોઈએ અને ખેડૂતોને આપવું જોઈએ. હવે જે કેન્દ્ર સરકારે આપ્યા છે, અને હિતેન્દ્રભાઈ ના જ શબ્દો આપણે પકડીએ તો હિતેન્દ્રભાઈએ એવું કહ્યું કે રાજ્ય સરકારના પુરવઠા વિભાગને જેટલી મગફળીની ખરીદીની જરૂરિયાત હતી એટલી એ નથી મળી. ઇનડાયરેક્ટ બહુ સ્પષ્ટ છે કે જે બજાર ભાવ છે એના કરતા ટેકાનો ભાવ ઓછો છે. એનો આજની તારીખના બજાર ભાવની સાથે તમે જો સરખામણી કરો તો આજે બાજરી છે એ લગભગ 480 રૂપિયાની આસપાસ બજાર ભાવ છે. મગફળી છે તો લગભગ 1300 થી 1350 રૂપિયા મગફળીનો છે. સોયાબીન છે તો લગભગ 950 રૂપિયાની આસપાસ છે. મકાઈ છે તો 490 રૂપિયાની આસપાસ મકાઈનો ભાવ છે. તુવેર દાળ 2,300 રૂપિયાનો ભાવ છે અને એની સામે 1,510 રૂપિયા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે. કેટલા? 600 રૂપિયાનો ઓછો કર્યો છે. હવે ગયા વર્ષે જે ટેકાનો ભાવ હતો અને વર્તમાન વર્ષમાં જે ટેકાનો ભાવ જાહેર 24-25માં કર્યો છે એમાં 20 રૂપિયાથી લઈ અને 126 રૂપિયા પ્રતિ મણ ભાવ વધારો થયો છે. એટલે એમાં કોઈ એવો બધો કોઈ મોટો ભાવ વધારો નથી કરી દીધો. માત્ર અને માત્ર સરકાર જે છે એ ખેડૂતો માટે કરીએ છીએ પ્રચાર પ્રસાર કરવા માટે 20 રૂપિયા આ મોંઘવારીની અંદર, જ્યારે એક વર્ષની અંદર ખાતર, દવા, બિયારણ બધું 50% થી 80% વધારો દર વર્ષે થાય છે, મજૂરીમાં વધારો થાય છે, ત્યારે માત્ર 3%-4% જે વધારો જે કરવામાં આવે છે ટેકાના ભાવની અંદર એ બહુ આશ્ચર્યની વાત છે. અને હિતેન્દ્રભાઈએ બહુ સારી વાત કરી કે નરેન્દ્રભાઈએ પહેલી કેબિનેટમાં નિર્ણય કરી નાખ્યો. ભાઈ, કિસાન સન્માન નિધિનો બાકી હપ્તો હતો એ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને કાયદા મુજબ મળવા પાત્ર હતા. હિતેન્દ્રભાઈ અને ગુજરાત સરકારને વીટીવીના માધ્યમથી આગલા 5 વર્ષની અંદર 8,500 કરોડ રૂપિયા કિસાન સન્માન નિધિના ગાયબ થઈ ગયા છે. દિવ્ય ભાસ્કરે અહેવાલ કર્યો હતો. આ 8,500 રૂપિયાનો ક્યાંયથી હિસાબ મળે તો આપજો. બીજું, હિતેન્દ્રભાઈએ જે વાત ડાયરેક્ટ બેનિફિટની વાત કરી છે, ડીબીટી યોજના કેન્દ્ર સરકાર જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે લઈને આવ્યા. આ યોજના જ્યારે બન રહી હતી ત્યારે જ્યારે એનો આધાર કાર્ડ હતું ત્યારે આજ નરેન્દ્રભાઈ આ આધાર કાર્ડનો વિરોધ કરતા હતા અને અત્યારે હિતેન્દ્રભાઈ એમ કહે છે કે અમે ડાયરેક્ટ આપીએ છીએ. એનો અર્થ એવો કે આ વિઝનરી કદમ જે હતું એ કોંગ્રેસનું હતું. છેલ્લી અને મહત્વની વાત, જો ટેકાના ભાવ માટે ભલામણ સમિતિ બેસતી હોય દર વર્ષે, જેમાં કૃષિ મંત્રી બેસતા હોય, જેમાં રાજ્યના ખેતી નિયામક બેસતા હોય, જેમાં અલગ અલગ એટલે ખાસ કરીને કિસાન સંઘના 2 પ્રતિનિધિઓ જેમાં બેસતા હોય, એ બધાએ ભેગા થઈ અને જે ભાવ નિર્ધારણ સમિતિએ ભાવ જાહેર કર્યા છે આ ભાવ શા માટે આપવામાં નથી આવતા, અને નથી આપવામાં આવતા તો ગુજરાત સરકાર છે જે એને ભલામણ કરી છે આ ભાવ ગુજરાત સરકાર એમાં વધારાનો પોતાનો ફાળો આપશે કે નહીં, આનો જવાબ ગુજરાતના ખેડૂતો ઈચ્છે છે. જી બિલકુલ. એટલે બાલભાઈ, આપનું કહેવું છે કે ભલામણ સામે આ ભાવ ખૂબ જ ઓછા છે. હિતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે ભલામણ કરવામાં આવી હતી તે પ્રમાણે ભાવ ખેડૂતોને નથી મળ્યા કે ઓછા છે ખેડૂતો માટે. આમ જોવા જઈએ તો કુદરતી આફતો આવતી હોય છે, અનિયમિત વરસાદ થતા હોય છે, માવઠું પણ આવતું હોય, એટલે કે ખેડૂતો માટે ખેડૂતોને જે રીતે જોઈએ તો હંમેશા માર જ પડતો હોય છે. હિતેન્દ્રભાઈ, તો શું આ ટેકાના ભાવ ખેડૂતો માટે યોગ્ય છે? પાલભાઈએ પણ એમની જે શરૂઆત છે એની અપેક્ષા પ્રમાણે જ કરી. મરસિયા ગાવાનો એમનો સ્વભાવ અને સંસ્કાર થઈ ગયો છે. એટલે જ્યારે કોઈ ઇવેન્ટ બને ત્યારે આમ તો એમણે કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય કોઈ આવેદનપત્ર આપીને કે કોઈ પ્રેસ નોટ કરીને એવી માગણી નહોતી કરી કે આના આટલા ભાવ હોવા જોઈએ, આટલા ભાવ હોવા જોઈએ. પણ જે પદ્ધતિથી એમાં કેટલું ઓછું થયું એ લઈ અને મરસિયા ગાવાનો એમનો સ્વભાવ છે. એટલે એમને પ્રકૃતિ પ્રમાણે કર્યું છે અને આવકારું છું. પણ જે ભાવ વધારાની એમને વાત કરતા હતા, હું એને જે ભાવ વધારો થયો છે ને, તો ધાનનો ભાવ 2013-14માં 1,310 રૂપિયા હતો, આજે 2,300 રૂપિયા થયો. એટલે આઝાદીના
75માં વર્ષે 65માં વર્ષ સુધીમાં 1300 રૂપિયા ભાવ હતો, એટલે ધાનનો ભાવ 1300 થતા થતા 65 વર્ષ થયા અને આ 10 વર્ષમાં 2300 થઈ ગયા. આ પાલભાઈને સાંભળવા માટે નહીં, પણ ગુજરાતના ખેડૂતોને જે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે ને એના માટે કહું છું. બીજું કે જવારનો ભાવ આઝાદીના 65 વર્ષે 1500 થયો હતો, આપણે 10 વર્ષમાં 3371 કર્યો. બાજરીનો ભાવ આઝાદીના 65 વર્ષ સુધી પાલભાઈની સરકારે 1250 આપ્યો 13-14માં, તો આપણે 2625 રૂપિયા 10 વર્ષમાં જ 2.5 ગણો ભાવ 1250 થી 2625, એટલે 10 વર્ષમાં 2.5 ગણો ભાવ બાજરાનો થયો. તમે મક્કીની વાત કરો તો 1310 રૂપિયા 2013-14માં ભાવ હતો, એટલે આઝાદીના 65 વર્ષ સુધી મકાઈનો ભાવ 1310 રૂપિયા રહ્યો. 1310 થતા થતા 65 વર્ષ લાગ્યા, 10 વર્ષમાં એ ભાવ 2225 થઈ ગયો, એટલે 90% એમાં વધારો થયો. તુવરની જે વાત કરતા હતા એ 13-14માં એ લોકો 4300 રૂપિયા ભાવ આપતા હતા, અત્યારે 7550, એટલે 1.5 ગણો 10 વર્ષમાં વધારો થયો. સૂરજમુખીમાં 3700 ભાવ હતો, અત્યારે 7400, એટલે ડબલ વધારો થયો. એટલે જે રોદણા રોવાનો એમનો સ્વભાવ છે. હા, હજુ પણ ખેડૂત છું અને કહું છું કે આ ભાવ વધારો હજુ પણ ખેડૂતોને વધારે મળે તો સારું, એવી ભલામણ અમે પણ કરીએ છીએ. આ પૂરતું થઈ ગયું છે એવું કહેતા નથી, પણ કહેવું એટલા માટે પડે કે જે કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ કર્યું છે. તમને તો સ્વપ્ના જીએસટી ના આવ્યા હતા, નહીં કરી શક્યા. તમને નોટબંધી ના આવ્યા હતા, તમે નહીં કરી શક્યા. તમને રાઇટ ટુ ફૂડ ના આવ્યા હતા, 35 કરોડ લોકોને આપતા હતા તો એ લોકો ખાઈ જતા હતા, અમે 85 કરોડ લોકોને આપી શકીએ છીએ. તમને કદાચ ડીબીટીનો વિચાર આવ્યો છે કે નહીં મને ખબર નથી, અમે અમલમાં મૂક્યો અને 38 લાખ કરોડ રૂપિયા ચોપડી લઈને બેસો ભાઈ. 38 લાખ કરોડ રૂપિયા સરકારના પાછલા 10 વર્ષમાં કોઈ પણ જાતના વચેટિયાના પંજો પડ્યા સિવાય અરજદારના ખાતામાં સીધા જાય ને એવું અમલમાં મૂક્યું છે. તમે તો 65 વર્ષમાં ક્યાંય એવો આંકડો આપો કે અમે ડીબીટી કર્યું હતું એમ ખાતામાં પૈસા જાય. કાલે મોદી સાહેબે વારાણસીથી એક ક્લિક કરી અને 20,000 કરોડ રૂપિયા એન્ડ યુઝરના ખાતામાં જતા રહ્યા. તમારા ત્યાંની વ્યવસ્થાઓ ખબર હતી કે આલિયો માલિયો જમાલિયો 5-10 લોકો બેસે અને વેચી લેતા હતા, અને ચોથો ભાગ રાહુલ ગાંધીએ કીધું હતું કે 1 રૂપિયો મોકલું ને 15 પૈસા પહોંચે છે, રાજીવજીએ કીધું હતું, અને ચંદ્રશેખરજી હાઉસમાં કીધું હતું કે 35 કરોડ લોકોને આપણે આપીએ છીએ તો એના સ્ટોરેજની કે એના દુકાનદારોની પૂરતી વ્યવસ્થા નથી. અમે તો 80 કરોડ લોકોને અંગૂઠો મારીને આપીએ છીએ કે વચેટીઓ ખાઈ ના જાય. એટલે ડીબીટી યોજના છે ને એ માત્ર ને માત્ર ભાષણ કરવાની વાત નથી, અને એમએસપી નું જે ટ્રાન્સપરન્સીથી આયોજન છે, 2014 પહેલાનો આંકડો આપો કે તમે આમાંની એક પણ પ્રોસેસ કરતા હતા, આમાં પણ ટ્રાન્સપરન્સીથી ખરીદીએ છીએ, અને ભાવ કેટલો વધ્યો એ તો આંકડા મેં આપ્યા છે. ખેડૂત તરીકે કહું છું કે હજુ અમે વધારે માંગણી કરી છે અને આવનારા દિવસોમાં કરવાના. રાજ્ય સરકારે જે ભાવ બાંધ્યા છે એ સમગ્ર દેશના રાજ્યોની ભૌગોલિક સ્થિતિ, પાણીની સ્થિતિ, એનો ઉત્પાદન ખર્ચ અને એનો ભાવ, એને આધારે આખા દેશ માટે બાંધ્યા છે. એટલે એક રાજ્યના ઓછા અને એકના વધારે બાંધે તો એક જગ્યાએ ખરીદવા માટે કે વેચવા માટે ધસારો થઈ જાય અને બિન તંદુરસ્ત સ્પર્ધા થાય. તેમ છતાં પણ અમે આ પદ્ધતિમાં આવનારા દિવસોમાં ખેડૂતોને વધારેમાં વધારે કેવી રીતે મળી શકે એના માટે પ્રતિબદ્ધ જ છીએ. ક્યાંય પણ પાલભાઈ, આપનું શું કહેવું છે? કેમ કે કુદરતી આફતો આવતી હોય છે, અનિયમિત વરસાદ થતો હોય છે, માવઠું પણ થતું હોય છે, જ્યારે સહાયની વાત આવે છે ત્યારે સહાય ટાઈમસર ચૂકવાતું નથી અને સમયસર સર્વે પણ નથી થતું. પાલભાઈ, તમને ખેડૂતો નતા યાદ આવતા ભાઈ? જી પાલભાઈ. હિતેન્દ્રભાઈ, બંધ થાય મારો ટર્ન આવે તો હું વાત કરું ને. જી પાલભાઈ, આપ બોલો. હલો જી હલો જી જી બોલો. દીપિકા, અવાજ આવે છે મારો? જી જી બિલકુલ આવે છે, બોલો. વચ્ચે લાઈન કટ થવાના કારણે હિતેન્દ્રભાઈએ શું વાત કરી છે એ હું સાંભળી નથી શક્યો, પણ છેલ્લે હું એટલું સાંભળી શક્યો છું. હિતેન્દ્રભાઈ એવું કહ્યું કે ટેકાનો જે ખેડૂતો માટે 4 નિર્ણયો થાય. હિતેન્દ્રભાઈ, આપની પાસે પછી આવી સમયની મર્યાદા છે. પાલભાઈ, આપ જણાવશો જે રીતે હિતેન્દ્રભાઈ આક્ષેપો કરી રહ્યા છે તે આક્ષેપોને લઈને આપનું શું કહેવું છે? વિવેક ખેડૂતનો પણ વધ્યો છે
અને એને પણ ખબર છે કે નહીં, કોણ પણ કામ કરે છે. પાયલ- અને અમારી ક્યાંક પાયલ, આ કસર રહી રીતે- ગઈ છે. આ રીતે તો debate અમને જ ના પણ હોય. એમને જનતાએ સમજાવો જવાબ તમે, આપે છે એમને ભાઈ. કયો. એટલે ક્યાંય પણ અમે આત્મવિશ્વાસ હિતેન્દ્રભાઈ, રાખતા પાલભાઈને નથી. પણ સાંભળવું અને પડશે. ખોટો કઈ ફરિયાદો જી, કરી બિલકુલ, હિતેન્દ્રભાઈ. અને જનતા ઉપર જી. છોડી દેવાનું કે જી, બિલકુલ. માત્ર કોઈ આંદોલનને પોતાનું કરી અને પોલિટિકલ માઇલેજ લેવાનો અમે પ્રયાસ જી બિલકુલ, જી બિલકુલ. પાલભાઈ જણાવશો. હિતેન્દ્રભાઈને મેં ખૂબ સાંભળ્યા, પણ છેલ્લે સાંભળ્યા છે. અગાઉ લાઈન કટ થઈ જવાના કારણે હિતેન્દ્રભાઈ શું વાત કરી છે એ નથી સાંભળી બિલકુલ. શક્યો, એટલે માફ કરજો, એના જવાબો કદાચ હું નહીં આપી શકું. પણ જ્યારથી સાંભળ્યા છે, હિતેન્દ્રભાઈએ કહ્યું કે આ ટેકાના ભાવ નિર્ધારણ જે થાય છે એ સમગ્ર દેશની ભૌગોલિક સ્થિતિ અને સમગ્ર દેશના તમામ રાજ્યોને ધ્યાને રાખીને થાય છે. હું સહમત છું હિતેન્દ્રભાઈ હારે. પણ મારો સવાલ હિતેન્દ્રભાઈ કદાચ સમજ્યા નથી, એટલે ફરીથી રિપીટ કરું છું કે રાજ્ય સરકારે જે ટેકાના ભાવ માટેની ભાવ નિર્ધારણ સમિતિ બનાવી, એ ભાવ નિર્ધારણ સમિતિએ તો ગુજરાતને ધ્યાને રાખીને ભાવ નક્કી કર્યા છે ને. ગુજરાતની પરિસ્થિતિ, ગુજરાતની ભૌગોલિક સ્થિતિ, ગુજરાતમાં મોંઘવારી, ગુજરાતમાં મજૂરી, ગુજરાતમાં ખાતર, ગુજરાતમાં બિયારણ, ગુજરાતમાં દવા, ગુજરાતમાં ટ્રેક્ટર, ગુજરાતમાં ડીઝલ, આ તમામ ખર્ચને ધ્યાનમાં રાખીને ભાવ નિર્ધારણ સમિતિએ ભાવ નક્કી કર્યા છે ને. તો માની લ્યો કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર નથી આપી શકતી, તો રાજ્ય સરકારે આપવું જોઈએ ને. જ્યારે રાજ્ય સરકાર એમ કહે કે 5 મણના 10,000 રૂપિયા કપાસના ખેડૂતોને મળવા જોઈએ, ત્યારે જો કેન્દ્ર સરકાર એને માત્ર અને માત્ર 7,100 રૂપિયા આપતી હોય તો બાકીના રૂપિયા રાજ્ય સરકારે આપવા જોઈએ. હું આ કહું છું. જો રાજ્ય સરકાર નથી આપતી, એનો અર્થ એવો કે રાજ્ય સરકારને ખબર છે કે 10,000 આપીએ તો જ ખેડૂતોને ફાયદો થાય, નહીતર 5 મણે 3,000 નું નુકસાન જાય છે. જી. આ બહુ સ્પષ્ટ અને સમજી શકાય એવી વાત છે. જી, બિલકુલ. આમાં જી, હિતેન્દ્રભાઈ બિલકુલ. કોઈ પાલભાઈ. આક્ષેપો પ્રતિ આક્ષેપો છે નહીં. આક્ષેપો પાયલ, હું પ્રતિ મારી વાત આક્ષેપો પૂરી- થતા રહેશે, પરંતુ ખેત ઉત્પાદનમાં જે ખર્ચ થતા હોય છે, વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ ટેકાના ભાવ નક્કી થાય છે. પરંતુ ખેડૂતો માટે આ ટેકાના ભાવ કેટલા યોગ્ય છે તે ખેડૂત સમજી શકે છે. સમાચારમાં સમય થયો છે વિરામ માટે.